તો નમસ્કાર દર્શક મિત્રો, આવતીકાલે છે પરિણામ ને પરિણામ પહેલા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ચૂંટણી પંચમાં ફરિયાદ આપવામાં આવી છે। આખો મામલો શું છે એ તમને સમજાવું અને કોણે ફરિયાદ કરી છે એ પણ સમજાવું। ગોપાલ ઇટાલિયાએ મતદાનના દિવસે એટલે કે ગઈકાલે રાત્રે એક ફેસબુક લાઈવ કર્યું ને ફેસબુક લાઈવમાંથી એક વિડીયો અપલોડ કર્યો। વિડીયોમાં તેમના પ્રહાર ઘણા બધા લોકો પર હતા, ભારતીય જનતા પાર્ટી પર હતા, સાથોસાથ પોલીસ ઓફિસર્સ પર હતા, કેટલાક બીજા અન્ય સિસ્ટમ પર પણ હતા, કેટલાક મીડિયાના લોકો પર પણ હતા। પરંતુ હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ચૂંટણી કમિશનર, રાજ્યના ચૂંટણી કમિશનરને, અને આ ફરિયાદ આપી છે આઈપીએસ એસોસિએશને। જી હા, ગઈકાલે ફેસબુક લાઈવમાં ગોપાલ ઇટાલિયાએ કેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો પહેલા એ સાંભળો, પછી આ ફરિયાદ શું છે એ તમને કહું। અને પોલીસે જે રીતે ભાજપની દલાલી કરી છે, ગુજરાતના ઇતિહાસમાં આટલી દલાલી મેં ક્યાંય જોઈ નથી। હું પોતે પોલીસમાં હતો, મેં પોતે તે 2 ચૂંટણીઓમાં ચૂંટણી બંદોબસ્ત કર્યો છે। લોકસભા 2014ની ચૂંટણીમાં પણ હું પોલીસ કોન્સ્ટેબલ તરીકે સંતરામપુર તાલુકામાં હતો, અને વિધાનસભા 2012ની ચૂંટણીમાં હું સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ચૂંટણી ફરજની અંદર હતો। અને બીજા તબક્કાના મતદાનમાં, વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં હું રાણીપ ગામની અંદર એક સ્કૂલમાં મારો ચૂંટણી બંદોબસ્ત હતો। એટલે મેં કુલ 3 ચૂંટણી બંદોબસ્ત કર્યા છે પોલીસ તરીકે। મેં પોતે ક્યારેય પોલીસ તરીકે આટલી હદે દલાલી અને આટલી હદે ગુલામી મેં ક્યારેય અનુભવી નથી, જોઈ નથી કે કલ્પના નથી કરી। લગભગ જિલ્લાના એસપી, લગભગ જિલ્લાના આઈજીઓએ દલાલી કરવામાં લગભગ કાંઈ બાકી નથી રાખ્યું। એકદમ દલ્લા કહીએ, દલ્લા કરતા પણ મોટા ઇન્ટરનેશનલ લેવલના દલ્લા બની અને આખી આ ચૂંટણી જાણે ભાજપ નહીં, આઈજી, એસપી, એસઓજી, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચ ચૂંટણીમાં ઊભું હોય એટલી હદે દલ્લા વેડા કર્યા છે। એક નંબરના દલ્લાઓ, મુંબઈના ગ્રાન્ટ રોડ ઉપર જે દલ્લાઓ હોય એને કરતા પણ હલકા દલ્લાઓ આ બધાએ બનીને કામ કર્યું છે આ ચૂંટણીઓમાં। અને મારા શબ્દો જેને કડવા લાગે ને ભલે લાગે, કંઈ વાંધો નહીં। તમારી સત્તા હોય અને તમારી સત્તામાં ગોળી મારી દેવાનું આવતું હોય તો ગોળી મારી દેજો, બાકી દલ્લાઓને દલ્લા જ કહી શકાય। બીજું તો એના માટે પરમ આદરણીય માનનીય દલ્લેશ્વરજી એવું તો કહેવાય નહીં, દલ્લાને તો શું કહેવાનું, દલ્લા। તો તમે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયાએ દલ્લા જેવા શબ્દનો ઉપયોગ કર્યો, અને એક વખત નહીં, 2-3 વખત નહીં, ઘણી બધી વખત ઉપયોગ કર્યો। અને આ શબ્દનો ઉપયોગ એમણે ઘણા બધા લોકોની માટે કર્યો અને ખાસ પોલીસ અધિકારીઓ માટે કર્યો। આજે હવે આઈપીએસ એસોસિએશન જે છે એમણે રાજ્ય ચૂંટણી કમિશનરને એ લેખિતમાં ફરિયાદ આપી છે અને કહ્યું છે કે આ પ્રકારના શબ્દના ઉપયોગથી જે સતત મહેનતથી કામ કરતા જે પોલીસ અધિકારીઓ છે એમની પર સવાલ ઉઠે છે, અને સાથોસાથ આ પ્રકારના શબ્દોથી એમની મહેનત અને એમના હોદ્દાનું અપમાન છે। કુલ 5 થી 6 મુદ્દામાં પત્ર લખવામાં આવ્યો છે, અને છેલ્લા મુદ્દામાં લખવામાં આવ્યું છે, ધ આઈપીએસ એસોસિએશન સ્ટ્રોંગલી કન્ડેમ્સ ધ ડેરોગેટરી રિમાર્ક્સ મેડ બાય શ્રી ગોપાલ ઇટાલિયા। એટલે આઈપીએસ એસોસિએશનમાં જોડાયેલા તમામ આઈપીએસ ગોપાલ ઇટાલિયા દ્વારા ઉપયોગમાં લેવાતા શબ્દોની નિંદા કરે છે અને રાજ્યના ચૂંટણી કમિશનને એ વિનંતી કરે છે કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે। એમણે સાથોસાથ એ પણ લખ્યું છે કે આ મોડલ કોડ ઓફ કન્ડક્ટનું વાયોલેશન છે, એટલા માટે ગોપાલ ઇટાલિયા પર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવે। એમણે છેલ્લી લાઇનમાં લખ્યું છે કે ટેકિંગ સ્ટ્રિક્ટ એક્શન વિલ નોટ ઓનલી boost the moral of the entire election machinery but also enhance public trust in the free fair election mechanism। એમનો અર્થ એ છે કે જો સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવ્યા, કડક પગલાં ગોપાલ ઇટાલિયા પર લેવામાં આવ્યા તો ન માત્ર આ અધિકારીઓના માન સન્માન માટે, પરંતુ ચૂંટણીની પદ્ધતિ અને જે ફ્રીલી અને સ્મૂથલી જે આખું ચૂંટણીની પ્રક્રિયા પાર પડે છે એની માટે પણ આ હિતકારી રહેશે। આપને જણાવી દઈએ, આઈપીએસ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે જીએસ મલિક અને વાઇસ પ્રેસિડેન્ટ પિયુષ પટેલ છે, સેક્રેટરી નિપુણા તરવણે છે અને ટ્રેઝરર જે છે એનએન ચૌધરી છે। આ તમામ આઈપીએસ અધિકારીઓ છે, આઈપીએસ ઓફિસર્સ છે જેમનું આખું એસોસિએશન છે। અને ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કરવાની લાઈમાં પ્રહાર કરતાં કરતાં
દલ્લા અને ગ્રાન્ટ રોડના દલ્લા અને ખબર નહીં કઈ કઈ ભાષાનો ઉપયોગ કરીને પોલીસ અધિકારીઓ ઉપર એ સવાલ ઉઠાવ્યા. હવે આ જ પોલીસ અધિકારીઓનું જે એસોસિએશન છે, આઈપીએસ એસોસિએશન ગુજરાતનું, એમણે લેખિતમાં રાજ્ય ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી છે. 5 મુદ્દાઓ કહેવામાં આવ્યા છે. 5 મુદ્દાઓમાં વાત કહેવામાં આવી છે કે દલ્લા શબ્દનો ઉપયોગ કર્યો, ગોપાલ ઇટાલિયાએ ખૂબ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો છે. એમણે એ પણ લખવામાં આવ્યું છે કે 26 તારીખે આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, ફેસબુક અને એક્સ હેન્ડલ પર પણથી આ પ્રસારિત કરવામાં આવ્યું છે. અને એમણે ઇન્ફ્લેમેટરી લેંગ્વેજ અને કાઉન્ટ્સમાં દલ્લા શબ્દનો પણ ઉલ્લેખ કરીને કહ્યું છે. એટલે કહેવાનો મતલબ ગોપાલ ઇટાલિયાએ જે ભાષાનો ઉપયોગ કર્યો એ ભાષા જની વિરુદ્ધ હવે આઈપીએસ એસોસિએશનના અધિકારીઓ રાજ્ય ચૂંટણી કમિશનર સુધી પહોંચ્યા છે અને લેખિતમાં ફરિયાદ કરી છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.